હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર એફટી બેચમાં. ચલો, કાલે આપણે આર્ટિકલ સ્ટાર્ટ કર્યું હતું. આર્ટિકલમાં આજે લોચા પડ્યા બધાને. આર્ટિકલમાં થોડી વિકેટો પડી છે. ચિંતા ના કરો, આર્ટિકલમાં જો એટલું ધ્યાન રાખજો. આજે હું ફરીથી રિવાઇઝ કરી દઉં છું. આર્ટિકલમાં પહેલાં આપણે શું કર્યું હતું કે એ એન ને ધ છે, કાલે એ અને એન ચલાવ્યું હતું. એમાં શું તકલીફ પડી તમને? એમાં આપણે એવું કરાયું હતું કે જાતિવાચક, શું કીધું આપણે? જાતિવાચક નામ હોય એની આગળ શું આવે? એ લાગે. એવું ને એવું આપણે એનમાં બી આવ્યું કે જાતિવાચક નામ હોય એમાં બી એન આવે, એમાં એન આવે. તમે કન્ફ્યુઝ થઈ ગયા, જાતિવાચક અહીંયા બી છે, અહીંયા બી છે, કરશું શું? જો આનો એક જ શોર્ટકટ છે, બહુ સારો શોર્ટકટ છે, એકદમ સિમ્પલ શોર્ટકટ છે. જાતિવાચક છોડો, કંઈ બી હોય, જ્યારે પણ આર્ટિકલની ખાલી જગ્યા હોય, બરાબર છે, જ્યારે પણ આર્ટિકલની ખાલી જગ્યા હોય અને પાછળનો સ્પેલિંગ જે શરૂ થતો હોય એ સ્પેલિંગનો પહેલો અક્ષર, એ સ્પેલિંગનો જો પહેલો અક્ષર શું હોય? જો પહેલો અક્ષર સ્વર, પણ સ્વર કેવો? ઉચ્ચાર સ્વર. જેમ કે એક સ્પેલિંગ લઉં છું કે યુનિવર્સિટી, યુનિવર્સિટી, બરાબર? આ યુનિવર્સિટી સ્પેલિંગ છે, તો આનો યુ નહીં લેવાનો, શું લેવાનો? એનો ઉચ્ચારનો યુનિવર્સિટીનો યુ લેવાનો. શું લેવાનો? ઉચ્ચારનો યુનિવર્સિટીનો યુ લેવાનો. તો આ જોવાનું કે ય શું છે? આ ય શું છે? સ્વર છે કે વ્યંજન છે? શેના પ્રમાણે? ઇંગ્લિશના કક્કા પ્રમાણે, ગુજરાતી કક્કા પ્રમાણે? ગુજરાતીના કક્કા પ્રમાણે જો યુ થતો હોય વ્યંજન, તો આની આગળ શું આવશે? એ કે એન? એ આવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે લોકો કન્ફ્યુઝ કેમ થયા કે તમે લોકો સ્કૂલમાં ભણાઈ ગુજરાતી જો મગજમાં શું કીધું છે? એ આઈ યુ હોય ત્યાં શું મૂકવાનું? એ એન મૂકવાનું અને બાકી બધાને શું મૂકવાનું? એ. પણ એ નથી, એ યોગ્ય નથી, એ ખોટું છે. એ એમ સાચું જોવાય જવાય, પણ અમુક જગ્યાએ લાગુ નહીં પડતું. આવો કેસ આવી ગયો, તમે શું મૂકશો? અહીંયા તમે જો મેં શીખવાડ્યું ના, તમે શું મૂકતા? અહીંયા એન મૂકતા ને? કેમ કે મેં એવું આવી ગયું, પણ એ સાચું નથી. ઉચ્ચાર જોવાનો. શું જોવાનો? ઉચ્ચાર. કે યુનિવર્સિટીમાં ય આવે છે જે વ્યંજન છે, એટલે શું થાય ભાઈ? એ આવશે. બાકી જો પછી આપણે કાલે એક્ઝામ્પલ લીધા, એ HOUR શું છે? અવર. આ છે વ્યંજન પણ બોલાય શું આને? અવર. તો આ શું આવ્યો? અ. તો આ સ્વર થઈ ગયો. સ્વરમાં શું આવે હંમેશા? એન. અહીંયા આવશે એન અવર. બધામાં એચમાં નહીં આવે. તમે વિચાર તો બધા એચમાં આવી જશે નહીં. કેમ કે હોર્સમાં શું લખી દે? HORSE. તો શું બોલાય ભાઈ? હોર્સ. તો હ આવ્યો. હ વ્યંજન કે સ્વર? વ્યંજન. આની આગળ શું આવશે? અ. અહીંયા બી એચ છે, અહીંયા બી એચ છે, તો પણ શું આવ્યું ભાઈ? અહીંયા એન આવ્યો ને અહીંયા શું આવ્યો? એ આવ્યો. તો સમજો, ગુજરાતીના કક્કા પ્રમાણે ઉચ્ચાર જોવાનું. શેના પ્રમાણે? ગુજરાતીના કક્કા પ્રમાણે ઉચ્ચાર જોવાનું. ગુજરાતીના કક્કા પ્રમાણે જો વ્યંજન આવતું હોય પહેલો અક્ષર, તો શું આવશે? એ આવશે. જો સ્વર આવતો હશે શું આવશે ભાઈ? એન આવશે. સમજો બહુ જ. એક આપણે કાલજી એક્ઝામમાં આવી હતી ભાઈ, શું હતી ભાઈ? SSC. શું આવી હતી? SSC. તો જો શું બોલાય ભાઈ? એસ બોલાય. એસ તો પહેલા શું આવ્યું? આવ્યો. તો શું આવે ભાઈ? SSC એટલે એન આવશે. કેમ કે સ્વર આવ્યો, ગુજરાતી પ્રમાણે સ્વર આવ્યો. તો ખાલી આર્ટિકલમાં જ એવું છે, ખાલી આર્ટિકલમાં જ ધ્યાન રાખજો કે આર્ટિકલમાં શું કરવાનું ભાઈ? કે ઉચ્ચાર પ્રમાણે સ્વર વ્યંજન જોવાના, ના કે અંગ્રેજી પ્રમાણે. ભણીએ છીએ અંગ્રેજી, પણ સ્વર શેના જોવાના? ગુજરાતીના જોવાના. ખાલી આર્ટિકલમાં જ એવું છે. બાકી બધામાં તો આપણે અંગ્રેજીના સ્વર જ ચલાવવાના. એ આઈ યુ હોય તો સ્વર, બાકી બધા વ્યંજન. આમાં શું ભાઈ? ઉચ્ચાર. કે ઉચ્ચાર જો થતો હોય વ્યંજન તો એ, ઉચ્ચાર થતો હોય જો સ્વર તો શું આવશે? એન. સમજ્યા? એટલું ધ્યાન રાખજો. હવે પાછી કાલે એક્ઝામ લેવાશે, એમાં આ નિયમ લગાડજો શોર્ટકટ વાળો, તો તમને વધારે સારું પડશે અને તમે સારા માર્ક લાવશો. ઠીક છે? ચલો હવે આપણે ચાલુ કરીએ છીએ થોડી રિવાઇઝ. હવે મારા જે બોલ્યા નિયમ ધ્યાનમાં રાખજો અને આપજો એક્ઝામ. હા, પોઈન્ટ તો હંમેશા હોય આપણે. અને તમને બધાને ખબર છે લેક્ચરમાં શું મળે છે? બોનસ પોઈન્ટ. બોનસ પોઈન્ટના માર્ક કંઈ અલગ જ હોય છે. ચલો ભાઈ, નંબર 1 એ જ આપણે આજે તો ભાઈ વિકેટ પડી છે. 9 જણા જ છે આજે. 9 ખાલી જગ્યા, 9 મોકા મળશે. ઠીક છે? ચલો નંબર 1, જેની વિકેટ પડી એ લોકો બોનસ નહીં શકે, 10 પોઈન્ટ મળવાના છે બધાને. અને છેલ્લી એક ખાલી જગ્યા એવી હશે જે લૂંટવા માટે હશે. છેલ્લી એક નહીં, 3 રાખી દઈએ. 3 ખાલી જગ્યા લૂંટવા માટે. જે લૂંટશે એને પોઈન્ટ. બાકી જો મારા પરથી વારો, તારા પછી મારો. ચલો ભાઈ.
સોરી અહીંયા સ્કૂટર નહીં, ન્યૂ સ્કૂટર. છે પહેલું લખાઈ ગયું ભાઈ? પહેલો મોકો મેહુલ, શું આવશે? આખું વાક્ય વાંચો. Raj has a new scooter. શું આવશે ભાઈ? અ આવશે. શું એલી સાચું ખોટું? અ આવશે કે એન આવશે? સાચું. શું આવશે? અ. કેમ આવશે? સર કેમ કે ન્યૂ ન આવે છે. વેરી ગુડ. ન ન્યૂ છે એટલે શું આવશે આમાં? ન. તો શું આવશે આમાં? અ આવશે. તો મેહુલને મળી ગયા છે 10 પોઈન્ટ. ચલો હેલી, બીજો નંબર શું આવશે આમાં? આખું વાક્ય બોલો. રામુ is on man. હે? અનમેન? આમાં ચોથામાં સર એ લખે કે યુ લખે? હા, રઘુ. રામુ ઇઝ ખાલી જગ્યા બોલો. શું બોંજાય? હા, પંચાય શું એ તો કહો ને. On ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ જો એનેસ્ટ નહીં. ઓનેસ્ટ બહુ ફેમસ છે ભાઈ. ઓનેસ્ટ ના નહીં આપણે. હા, ઓનેસ્ટ ના ભાજી ભાવ ને તો ફેમસ છે ભાઈ. ઓનેસ્ટ શું બોલાય? ઓનેસ્ટ. એ આવશે કે એન આવશે? એન આવશે. બોલો ભાઈ મોહિત, એ આવશે કે એન આવશે? સાચું ખોટું એનું? કેમ કેમ આવશે? કેમ કે ઉચ્ચાર કક્કાના પ્રમાણે શું હોય છે કક્કાના પ્રમાણે? ઓનેસ્ટ શું વંચાય ભાઈ? ઓનેસ્ટ વંચાય ભાઈ. તો શું આવે? અ એટલે શું આવશે અહીંયા? એન. ઓકે, હરીને બી પડી ગયા 10 પોઈન્ટ. લખાઈ ગયું 4-4. ચલો ત્રીજો નંબર મોહિત, શું આવશે ત્રીજામાં? લખાઈ ગયું તારે? ત્રીજામાં શું આવશે? ધ ગુજરાતી યુનિવર્સિટી ઇઝ અ ગુડ યુનિવર્સિટી. અ ગુડ યુનિવર્સિટી. સંજય સાચું ખોટું ભાઈ? સાચું. કેમ કેમ આવશે? સર ગુડ એનો ગુજરાતીમાં ગ થાય ગ. પણ બકા યુનિવર્સિટી જોવાનું ને, ગુડ તો જોવાનું, યુનિવર્સિટી જોવાનું. પણ સર એના આગળનું જે હોય ને એ જોવાનું. કેમ શું છે આ? શું છે? સર એ સર શું છે એલિયા? વિશેષણ. વિશેષણ. કાલ નતું કર્યું ભાઈ વિશેષણ? જ્યારે બે વસ્તુ આપી હોય તો શું જોવાનું? વિશેષણનું આગળ શું હોય એ જોવાનું. તો જી એટલે ગુ એટલે એ આવે. વેરી ગુડ. ચલો ભાઈ સંજય બોલો ચોથું. એન એન. કેમ? એપલ એ સાચું ખોટું ભાઈ? એન સાચું. એન આવશે. કેમ આવશે? સર એપલ નો એપલ ના આગળ હા શું? સર ઉચ્ચાર. એપલ એટલે સફરજન થાય. સફરજનમાં સ આવે. તો સર આપણા ગુજરાતી સર ઇંગ્લિશમાં જેવી રીતે બોલે એનું ગુજરાતીમાં કક્કાનો સ્વર કરો. હા, ઉચ્ચારનું થાય. એવું ના કરતા કોઈ કે ભાઈ એપલ એટલે સફરજનમાં એસ એટલે શું આવે ભાઈ? એન. શું આવશે? એન આવશે. ઓકે, 4 જણા પતી ગયા. સંજય બી 10 મળી ગયા. 4 પત્યા. હવે જોઈએ બીજા 5 જણા શું કરે છે. નીચે તો લખાશે નહીં, અમારા નાના બેનજીને દેખાશે નહીં. આટલી જગ્યા તો આપણે આમે રોકી કાઢી. સોરી ટીચર. ચલો ભાઈ
થઈ ગયું? કોણ આવ્યું ભાઈ? બોલો ભાઈ. મિનલ ઇઝ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. એન બોલે છે કોઈ ભાઈ? એન આવશે કેમ? આ ઇન્ટેલિજન્ટ એટલે ઈ છે ને શું બોલાય ભાઈ? ઇન્ટેલિજન્ટમાં શું આવે? ઈ એટલે શું આવે? એન આવશે. હવે સમજણ પડી ને ભાઈ? હવે ઈઝી પડી ગયું તમારા લોકોને. કારણ થોડા ગુચવાઈ ગયા તમે લોકો, કેમ કે મારે એવું કંઈ શોર્ટકટ નહોતું કીધું. ચલો આગળ લખીએ કંઈ. કોઈ બોલ્યું? કોણ બોલ્યું? અરે ભાઈ ડિસ્ટર્બ ના કરે. આમાં કેટલાક તમારે એક્ઝામ વાળા આવી ગયા હશે. એક્ઝામ વાળી ખાલી જગ્યા પર આવી હશે. એના માટે કરાવું છું કે તમારી નોટબુકમાં આવી જાય એકવાર ખાલી જગ્યા બધી. ચલો છઠ્ઠો નંબર બોલો, કોનો વાર આવ્યો? લલિત હેઝ એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલા. બોલો ભાઈ, સાચું ખોટું? સાચું સર. સાચું. કેમ તો સર એનો ઉચ્ચાર એન થાય. એ એન થાય? આ અમ્બ્રેલા. અમ્બ્રેલામાં શું આવે છે? અ આવે છે. અ એટલે એન આવશે. વેરી ગુડ ભાઈ. કોણ બોલું પેલા? મનીષને 10 મળ્યા, સચિનને 10 મળી ગયા. ચલો ભાઈ આગે बढ़ते हुए 7वां नंबर बोलो. આઈ વર્લ્ડ. હે સર વર્લ્ડ શું વંચાય? વુડ. વુડ વંચાય ભાઈ. વુડ. આઈ વુડ લાઈક. હા, વિલ નું બહુવચન છે આ. આઈ વુડ લાઈક ટુ ટેક. I would like today to take sir હા. to take an open book exam. કેમ ભાઈ? સર કે ઓપન તો ઓ તો સ્વરમાં આવે. પણ એક્ઝામ તો અહીંયા છે ને, ઓબ્જેક્ટ તો અહીંયા છે. ઓબ્જેક્ટ ની આગળ લાગે એન. ઓપન કેમ ઓ લીધું? ઓપન બુક સર એનું વિશેષણ છે. એક્ઝામ કેવી છે ભાઈ? ઓપન બુક એક્ઝામ છે. શું આવશે? એન આવશે. વેરી ગુડ ભાઈ. રોહિત ને બી 10. અત્યારે તો બધા 10 જ લઈ ગયા ભાઈ. બોલો ભાઈ. સમીર 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 આવી ગયો ને? સમીર ના સર હિતેશ આવે હિતેશ. હા નંબર 2. હા બોલ. બોલો. Samir is an SSC student. કેમ ભાઈ એસએસસી? Sir, કેમ કે sir હા તો એક્ઝામમાં પૂછ્યું હતું એટલે હવે નહીં કંઈ આવડતું હોય. બે બધા હાચા પડ્યા મને. તું તો 2 નંબર છે. 2 નંબર કયો છે? હિતેશ 10. શું નામ? પ્રેમ. હા બોલો ભાઈ. મધર કમ હોમ ઇન એન અવર. કેમ ભાઈ એન? સર અવર એચ ના બોલાય સર. અવર થી ચાલુ થાય ને એનો ઉચ્ચાર એટલે. ઓકે ઓકે ભાઈ થઈ ગયું છે. 9 બધા 9 જણ 10 પોઈન્ટ લઈ ગયા. પણ હવે છે બાજી લૂંટવાની. જે પહેલા બોલી જશે એને મળશે 10 પોઈન્ટ એક્સ્ટ્રા. સર તમે આ મોઢેથી બોલવાનું નહીં સર. નોટ આપવાનું પછી બધા બોલશે સર. ના સર એવું ના કરો સર. બોલવાનું. એટલે ડાયરેક્ટ આર્ટિકલ બોલું કહો. ડાયરેક્ટ બોલવાનું. પણ શું આવશે ભાઈ? સર પેન લખવાનું છે સર. બોલવાનું. સાંગળી ઊંચી કરવાનું લખો. બોલવાનું. ખોટું બોલ્યા તો -10. હા હાયલા જતા રહેશે. ઠીક છે તો ધ્યાન રાખજો. તો સાચું બોલે તો +10. હિતેશ બાય ખાલી જગ્યા એનિમલ.
એન સંજય બોલી ગયો ભાઈ, સંજય બોલી ગયો, સંજય પહેલા. હિતેશ બાય એન એનિમલ, એન એનિમલ. ચલો છેલ્લા બે હવે, છેલ્લા બે. પ્રેમ voted for ખાલી જગ્યા કેન્ડિડેટ. બોલી ગયો. સંજય તો ભાઈ બહુ ફાસ્ટ ફાસ્ટ બોલે છે ભાઈ. બે લઈ ગયો, બે લઈ ગયો. ચલો ભાઈ છેલ્લો છેલ્લો મોકો. કોઈ બીજાને મોકો આપ્યો ભાઈ કે તમે લઈ જઈશ તું? શું શું કહે? તમે બહુ આ તું બોલે એવી રીતે. અરે એ તો આપે ને 10 મોકા તો આપે એક વાર. આમાં તો જે સ્પીડ જેનો દિમાગ એનો સ્પાર્ટ. ચલો ભાઈ સચિન ઇઝ ઓન ખાલી જગ્યા હોલિડે. બોલી ગયો સંજયભાઈ ત્રીજી વાર બી. સંજયનો જ અવાજ આવે છે, બીજા કઈ પછી આવે છે. તો સંજયને મળી ગયા છે એક્સ્ટ્રા 30 પોઈન્ટ. સંજયને મળી ગયા છે આજે. સંજયનો દિવસ છે આજે. એ તો આગળ ઘણું બધું છે. અચ્છા હા ભાઈ તારા ક્યાં 0 છે ભાઈ? 10 તો મીકે બિચારાને. ચલો કઈ વાંધો નહીં, આપી દે હેડિંગ ધ. શું આપવાનું? ધ. હા ભાઈ અટકે ટુક્કા મારતો તો ભાઈ સંજય. ધ ભાઈ ચલો નિયમ લખી દઈએ એના. ધને બહુ શાંતિથી કરજો, ક્યાંય એમાં વિકેટ ના પડી જાય. નિયમ નંબર 1, જ્યારે કોઈ પણ પદાર્થ જ્યારે કોઈ પણ પદાર્થ પ્રાણી કે વસ્તુ જ્યારે કોઈ પણ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે, પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે એ અને એન આર્ટિકલ મુકાય છે. ત્યારે એ અને એન આર્ટિકલ મુકાય છે. મુકાય છે મુકાય છે પરંતુ એમાં પરંતુ એ જ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે પરંતુ એ જ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ઉલ્લેખ એટલે લખવામાં આવે ત્યારે ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે. ધ આર્ટિકલ મુકાય છે. લખી દો જામફળ. હવે જો લખી લો પહેલા શું છે ભાઈ? ધીસ ઇઝ ખાલી જગ્યા બોય ખાલી જગ્યા બોય ઇઝ ટોલ. હવે જો ટોલ હોય એટલે લાંબો. તો હવે જો શું લખ્યું આપણે કે જ્યારે પણ કોઈ વસ્તુ પદાર્થ કે પ્રાણીનું જે પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે શું મૂકવાનું? અ કે એન જે બી આવતો. આમાં શું આવશે ભાઈ? એ કે એન? એ આવશે. એ આવશે. પણ એ જ પદાર્થ વસ્તુ કે પ્રાણી, જેમ કે બોય વિશે વાત થઈ છે, એ જ બોયની વાત જો ફરી કરવામાં આવે તો શું મુકાશે ભાઈ? ધ મુકાય. અહીંયા શું હોય? ધ બોય ઇઝ ટોલ. એવું ફિક્સ ના હોય કે જે કે હોર્સ આવ્યું, જેમ કે હોર્સ, તો હોર્સમાં ફિક્સ ના હોય કે એ કે એના જ આવે. પહેલી વાર વાત કરશું શું આવશે ભાઈ? એ આવશે. એની ફરી વાત કરશું આવશે ભાઈ? ધ આવશે. ભાઈ મને પૂછ્યું હતું કે સર કોઈ કોણે પૂછ્યું હતું કે આમાં તે પૂછ્યું હતું કે ધ બોય અને અ બોય બી બોલે. હા મને પૂછ્યું કે અ બોય બી આવે ધ બોય તો શું આવે? ખબર પડી કેમ આવે?
કે પહેલી વાર વાત થતી શું આવશે એની પાછી વાત થતી શું આવશે ધ હોય. આ ક્યારે કામમાં આવશે કે જ્યારે ફકરો આપેલો હશે ફકરામાં ખાલી જગ્યા હશે. પેપર સ્કીમમાં લખાવ્યું હતું મેં 10માની હતી ને ખાલી જગ્યા કે 3-4 આખો 3-4 લીટીનો ફકરો હોય અને વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હોય. તમારે વિચારવાનું કે પહેલી વાર વાત થતી હોય તો શું આવશે એ કે એન આવી જશે એની પાછી વાત થઈ તો શું આવશે ધ આવશે. સમજજો. અને સર ત્રીજી વાર ત્રીજી વાર વાત નહીં, ત્રીજી વાર વાત હોય તો બી ધ જ મૂકવાનો પછી એ ના હા પછી ધ મૂકી દેવાનો. એક વાર પહેલી વાર વાત હતી ને ત્યારે એક એન મૂકવાનો પછી જ્યારે પાછી પાછીની વાત થાય ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર તો શું આવે ધ જ આવે. ખબર પડી ગઈ. આ તો પહેલો નિયમ. ચલો બીજો નિયમમાં આવી જાઓ. નદીઓ સમુદ્ર અને સરોવરની આગળ ધ આર્ટિકલ મુકાય છે. કે સરોવરની આગળ ધ આર્ટિકલ મુકાય. ખબર પડે ભાઈ. જ્યારે વાક્યમાં લખીએ ને નદી વાત થતી હોય સમુદ્ર સરોવર એવું કંઈ થતું હોય ને તળાવ વળાવ હોય એમાં શું મૂકી દેવાનું ડાયરેક્ટ વિચાર વગર ધ મૂકી દેવાનું. એક્ઝામ્પલ લખી દો. ધ ગંગા ધ કઈ છે ભાઈ જમુના નહીં ઇન્ડિયન ઓશિયન એટલે કઈ શકે ઇન્ડિયન ઓશિયન હિન્દ મહાસાગર. પછી ધ બે ઓફ બંગાળ કઈ શકે આ બે ઓફ બંગાળ બંગાળની ખાડી. ગંગાની ખાડી બે ઓફ બંગાળ બે એટલે ખાડી થાય ઓફ એટલે નો ની નો એમ હોય ને બંગાળની ખાડી આવું કંઈ આવે ને આવું કંઈ હોય. આમાં જો નિયમ શું છે કે એવી કોઈ વસ્તુ કે જે એક જ હોય આખી દુનિયામાં કેવી હોય એક જ. ગંગા આખી દુનિયામાં કેટલી છે એક જ. આ બધું એક હોય ને કોઈ વસ્તુ એવી હોય ને કે જે એક જ છે કોઈ બી એક જ છે આખી દુનિયામાં તેમાં શું આવે ધ જ આવી જાય. વિચારવાનું જ નહીં. સૂર્ય એક જ છે. ચંદ્ર એક જ આગળ આવશે બધા આગળ લખો ભાઈ. હવે એવા જ નિયમ આવશે બધા બહુ બધા નિયમ છે લખો. ત્રીજો નિયમ વિશ્વની એકમાત્ર ચીજ કે વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના એકમાત્ર પદાર્થની આગળ ધ આવે છે. પ્રકૃતિના એકમાત્ર પદાર્થની આગળ ધ આવે છે. ગબડી ગયા છે. જે વિશ્વમાં માત્ર એક જ છે અને પ્રકૃતિનું કોઈ હોય કે વસ્તુ એક હોય માનવે બનાવેલી હોય કે કુદરતી બનાવેલી હોય. માનવે બનાવેલી એક્ઝામ્પલ આપશો. માણસે બનાવેલી તાજમહેલ જે માણસે બનાવેલું છે અને કુતુબ મિનાર એ બધા એક જ છે આખી દુનિયામાં એક જ હોય. એમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે બ્રિટનમાં આવેલી છે. પછી હા આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બધા વિશ્વમાં એક જ છે. તો આ બધા કેવા છે એમાં આગળ શું આવશે ધ. અને કુદરતે બનાવેલું એક્ઝામ્પલ એનું હિમાલય સૂર્ય ચંદ્ર એ બધા શું છે કુદરતી બનાવેલા. જે દુનિયામાં એક જ હોય એને શું થાય ભાઈ ધ લાગશે. એક્ઝામ્પલ લખી દઈએ. ધ સન ધ મૂન લખી દો. આપણે ટેન્શનવાળા ભાઈને સનનો સ્પેલિંગ બી નહીં આવડતો હોય. આવડે તો બોલ દો સ્ટારનો સ્પેલિંગ. આવડે આ થોડો ફોર્મમાં છે એટલે બીજું કંઈ નહીં. પછી ધ તાજમહાલ કહેવાય એમ. પછી અમેરિકાનું ધ વ્હાઇટ હાઉસ. આપણે બટુક બેને દેખાશે નહીં પાછળથી. ધ વ્હાઇટ હાઉસ. ચલો ધ વ્હાઇટ હાઉસ થઈ ગયું ભાઈ. ચલો પછી લખો. મહાન પવિત્ર ગ્રંથના નામની આગળ ધ વપરાય છે. મહાન પવિત્ર ગ્રંથની આગળ ધ વપરાય છે. ધ વપરાય. કહી શકો ભાઈ કયા કયા
ગીતા, પછી કુરાન, બાઇબલ. કુરાન, બાઇબલ, રામાયણ, મહાભારત, આ બધી કેવી છે? લખી દો. ધર્મગ્રંથ ધ ગીતા, ધ રામાયણા, બાઇબલ, એવું છે ભાઈ. એમાં આ છેલ્લે એ લખાય છે. સંસ્કૃત શબ્દ હોય ને, જે સંસ્કૃત ઇંગ્લિશ થતા હોય, એમાં છેલ્લે એ લખાય. શું થયું? ધ બાઇબલ થઈ ગયું ભાઈ? ઓ લખો છો. બાઇબલ પુસ્તક છે ભાઈ. ઈસુ મુસલમાન નહીં, મુસલમાન તો કુરાન. ઈસુવાળા હોય ને ધર્મના, એમનું આપણે કેવું મહાભારત છે. ગીતા કેવી રીતે આપણે હિન્દુઓનું છે, એ તો એમનું બાઇબલ. પેલું નહીં આમ આમ કરે, એ વાળા. હા. ચલો ભાઈ લખો. વર્તમાન પત્રોની આગળ ધ વપરાય છે. વર્તમાન પત્રોની આગળ ધ આર્ટિકલ વપરાય છે. બે વર્તમાન પત્રની વાત ચાલે. ન્યૂઝપેપર અલા તેમાં કયું છે આપણું? દિવ્ય ભાસ્કર, સંદેશ, ભાઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. દિવ્ય ભાસ્કર, ધ સંદેશ, આપણા દેશનું સૌથી ફેમસ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હા સર. આ બધો નિયમ યાદ રાખજો. આવું કંઈ એવું નહીં ભાઈ, એ ઘુસાડ દો ભાઈ. મગજમાં એટલું રાખવાનું કે દુનિયામાં જે એક જ હોય એ જ. પણ સંદેશ ન્યૂઝપેપર દુનિયામાં એક જ હોય ભાઈ. પેપરો બહુ બધા હોય પણ એ નામનું એક જ પેપર. દિવ્ય ભાસ્કર અને સંદેશ. પછી લખો. ઊભો જ છું. દુનિયામાં એક જ હોય તો સર ધ લગાવવાનું. શું? દુનિયામાં કોઈ એક જ નામ હોય એવું પૂછે તો આપણે આગળ ધ લગાવવાનું. ભાઈ લખો. દિશાઓની આગળ ધ આર્ટિકલ વપરાય છે. દિશા એટલે છોકરીની આગળ નહીં. દિશાઓ હોય ને પેલી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ધ આર્ટિકલ વપરાય છે. કોઈ ટ્રાય કરે ઇંગ્લિશમાં બોલવાનું. ઇન્ડિયા ઇઝ બેસ્ટ. જામફળ લખી દો એનું. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. શું સાઉથ એટલે? સંજય સાઉથ એટલે? વાહ, હા તો બહુ બોમ્બમાં છે. એવું છે? નોર્થ એટલે? નોર્થ એટલે ઉત્તર. વેસ્ટ એટલે? પશ્ચિમ. વાહ, ઈસ્ટ એટલે તો આવડે જ આવે તો. શું પૂર્વ. સંજય તો બહુ હોશિયાર છે યાર. ટકા સંજય જાદુ કર્યું ભાઈ. ઈસ્ટ કોઈને તો જાતે લખતા બી નહીં આવડતું. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, SOUTH. પછી લખો આગળ. શરીરના અંગોની આગળ ધ આર્ટિકલ વપરાય છે. શરીરના અંગોની આગળ ધ આર્ટિકલ વપરાય છે. અને શું પીને આવે છે? દારૂ? છી દારૂ પીને આવે? છી સંજય તો યાર. ડ્રિંકિંગ આલ્કોહોલ. નિયમમાં બેવડાવવાનું હોય તો તું બેવડો થઈ યાર. લખો ભાઈ, બહુ ગંદા છોકરા છે અહીંયા. શરીરના અંગોની આગળ ધ આર્ટિકલ વપરાય છે. ધ હેન્ડ, ધ આઈસ, ધ ફિંગર, The lip. ધ નાક, ધ કાન, The mouth. ધ મોઢું. બંધાવો બે. સાઉથ લોકો પહેલા તો આપણો હાર્ટ. ધ હાર્ટ. હાથ એટલે હૃદય. હાર્ટ નહીં, હાથ નહીં, ધ હાર્ટ. પછી ધ બે વસ્તુ આપણે જીવન માટે બહુ જરૂરી છે. હાર્ટ અને બ્રેઇન. ધ હાર્ટ એન્ડ ધ બ્રેઇન. મગજ. બ્રેઇન એટલે મગજ, જે તારામાં નથી. સર આમાં હાથ બે હાથ ધ હેન્ડ્સ લખાય. હેન્ડ જ બોલાય. હેન્ડ જ હેન્ડ જ બોલાય હંમેશા.
હાથ તો બધા જોડે. તમે કીધું કોઈ મારા હાથોથી એવું એમ કીધું તારે હાથથી ઉપાડ ને એવું જ કે કોઈ તારા હાથોથી ઉપાડ્યું કે હાથને જોડે જોડીમાં છે તે જોડીમાં એક જ બોલાય એમ કોઈ કે તમારી આંખ છે મારી આંખ. તું તારો હાથમાં ચલો ભાઈ પતી ગયું લખો આગળ. હવે બસ બહુ થઈ ગયા આટલા બહુ થઈ ગયા. હવે થોડું એક મેઇન લખી દઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી દઈએ. લખો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ આગળ બી લખાવ્યું હતું મેં કુદરી હા સ્ટાર કરી દો બહુવચનવાળું લખી દો કે જ્યારે પણ વાક્યમાં બહુવચન હોય ત્યારે તેની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. ત્યારે તેની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. અમારા આર્ટિકલ લખે છે. હા આ શું હોશિયાર છે ભાઈ. હા ચેક ઇન આર્ટિકલ ગુજરાતીમાં આર્ટિકલ લખો ગુજરાતીમાં. હા લાગતો નથી. આર્ટિકલના સ્પેલિંગ બી નહીં આવડતા. શું સમજ્યા ભાઈ? જ્યારે પણ બહુવચન હોય બહુવચનમાં કોઈ બી આર્ટિકલ લાગતો નથી એનો મતલબ શું કરવાનો? જ્યારે પણ ખાલી જગ્યા તો આપશે ભાઈ બહુવચનની ખાલી જગ્યા શું કરી દેવાનું તમારે? શું કરી દેવાનું? આમ આ કરી દેવાનું. આ ઇંગ્લિશનો શબ્દ નહીં આ ડેશ છે. શું કહેવાય? ડેશ. ડેશ લખવાની નહીં આમ લીટી કરી દેવાની એમ. શું કરવાનું તમારે? લાઈન કરી દેવાની કે આમાં કોઈ બી આર્ટિકલ લાગતો નથી. તો કાલની ખાલી જગ્યામાં પૂછાશે ભાઈ. શું પૂછાશે? કે આવું બહુવચન હોય જેમ કે બનાના તો બનાનાસ. હવે મારે શીખવાડવું પડશે સિંગ્યુલર પ્લુરલ શીખવાડવું પડશે કે ભાઈ નહીં આવડે જ છે. શું વાત છે ભાઈ? તો બેબી તો બેબીનું પ્લુરલ બોલ. બેબી લખાવવું પડે. બહુવચન ના હા પ્લુરલ બહુવચન નહીં. એટલે પ્લુરલ અચ્છા બહુ બી એ બી આઈ ઈ એસ. હા આગળ પટ્ટી કરીએ છે સ્કૂલમાં બેબીનું શું થાય? બીએસ થાય. બરાબર છે. એવા બી છે કે જેમાં એસ કે ઈએસ ના લાગે. એમાં એવા હોય છે કે જેમાં શું હોય કે અલગ જ બનતું હોય. એ આપણે બીજા લેક્ચરમાં કરવાના છે સિંગ્યુલર પ્લુરલમાં. એટલું સમજો કે જેનું પ્લુરલ હોય ને તો એ હવે તમને આવડવું જોઈએ કે એવા બી કેટલા હશે કે જેમાં એસ ઈએસ નહીં હોય. ડાયરેક્ટ એવું હશે તમને લાગશે કે આ તો સિંગ્યુલર જ છે એક વચન છે પણ એમાં શું આવશે? ડેશ આવશે. એમાં આર્ટિકલ નહીં લાગે. એનું લિસ્ટ તમને પછી આપીશ કે સિંગ્યુલર અને પ્લુરલ શું બનશે એનું. કેવાવાળા આખા અલગ જ હોય જેનું સિંગ્યુલર ને પ્લુરલમાં એસ ઈએસ નહીં લાગે કે અલગ નિયમ લાગતો હશે. નિયમ નહીં ગોખણપટ્ટીવાળું કે ભાઈ એ અલગ જ બનતું હોય એમ. એ તમને પછી આપી દઈશ. ચલો અહીંયા પહોંચ્યા. હવે એક બીજો એક નિયમ લખી દો. જ્યારે પણ અમુક ચોક્કસ સંખ્યાદર્શક શબ્દો આવે ત્યારે એ આર્ટિકલ મુકાય છે. સંખ્યા દર્શક એટલે કેવા ભાઈ? જામફળ લખી દો. અ ડઝન. તમે નહીં કયા લેવા જાઓ કયા શેમાં આવે ભાઈ? ડઝન. સંજય ડઝન એટલે કેટલા? 12 નંગ. શું બધા ફોર્મમાં ડઝન. પછી કોઈ બી સંખ્યા હોય 100 10,000 1000 એમાં સંજય 100 નો સ્પેલિંગ HUNDER. હા બોલતો કેટલો થાય સ્પેલિંગ 100 નો? હા અમારા ભારતનું ભવિષ્ય ભાઈ. હા અમારા ભારતનું ભવિષ્ય છે ને 100 નો સ્પેલિંગ નહીં આવડતો ભાઈ. બોલ ભાઈ મેહુલ. HUNDRED. પહેલા ધોરણના છોકરાને 1000 સુધી સ્પેલિંગ આવડતા હોય તમને 100 નો નહીં આવડતો અને હશો તો બીજા પર. બોલ ભાઈ સચિન 1000 નો. બોલો પ્રેમ.
10મા ધોરણ પહોંચી ગયા 1000નો સ્પેલિંગ નહીં આવડતો. THOUSAND 1000નો આ થાય ભાઈ. શરમ કરો થોડી, શરમ કરો. ભૂલી ગયા શું? આ બધા કેવા છે ભાઈ? કેવા છે? સંખ્યા દર્શક છે. શું બતાવે છે? સંખ્યા બતાવે છે કે સંખ્યાને આપણે શું કર્યું? ઇંગ્લિશ કર્યું. તાની આગળ શું આવશે? કમ્પલસરી અ જ આવશે ભાઈ. અ આવશે. ધ્યાન રાખજો ક્યાં બી સંખ્યાવાળું આવે ને કે ભાઈ મેં મારી મમ્મી ડઝન કેળા લેવા ગઈ તો ડઝન બનાના આવ્યું તો ડ આવ્યો તો એવું નહીં વિચારો કે ડી છે તો આપણે શું વિચારો કે હા પેલું આવશે. કંઈ વિચારવાનું નહીં, ડાયરેક્ટ એ વિચાર. બરાબર છે? ચલો એક બીજું લખી દે. જ્યારે પણ વાક્યમાં કોઈ રમતની વાત થતી હોય, જ્યારે પણ વાક્યમાં કોઈ રમતની વાત થતી હોય ત્યારે કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. ત્યારે કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. એક્ઝામ્પલ લખી દો. રમેશ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. શું આવશે આમાં ભાઈ? આર્ટિકલ મૂકવા જઈએ તો ડેશ આવશે. કોઈ જ નહીં આવે, અહીંયા કંઈ જ નહીં લાગે. રમતની વાત આવી ગઈ, ડેશ. રમતની આગળ કંઈ નહીં લાગે. બસ બહુ થઈ ગયું, આટલું જ. આટલા નિયમ હતા. અત્યારથી પ્રસાદ ખાવા છે. કથા તો પૂરી થવા દે હજી. એ તો અડધા મંત્ર પૂરા થયા છે. ચલો ભાઈ, તો આટલા નિયમ છે. થોડી પ્રેક્ટિસ કરી લઈએ ખાલી જગ્યાની. એકવાર નિયમ જોઈ લો. તમને 2 મિનિટ જેવું આપું છું, બધા જ જોઈ લો. એવું ના થાય કે ખાલી જગ્યા પૂરતા આગળ જવું પડે, કેમ કે વારો આવી જશે, પોઈન્ટ જતા રહેશે. સંજયને પાછળ પાડવાનું તમારે. બધી મિક્સ હવે, એ એન ધ બધું મિક્સ. चलो सर गई. Look, there is ખાલી જગ્યા fish and ખાલી જગ્યા there. Fish એટલે માછલી, oyster એટલે કરચલો. બટુક બેન દેખાય છે?
ધ ટેરરિસ્ટ અટેક ઓન મુંબઈ વોઝ ખાલી જગ્યા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સ. અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સ. અચાનક ને સર અચાનક ઘટના હતી. અનફોર્ચ્યુનેટ એટલે કોઈ વિચાર બી નહોતું કે આવું થઈ શકે છે. ચલો લખી દો શાંતિથી. દિમાગ દોડાવતો કરી દિમાગ દોડાવતો. મેં હું જે બોલ્યો એ યાદ કરી લેજો અત્યારે તો મજા આવશે. બોલો તો ખરા. ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ. લખાઈ ગયા જાય છે બધાને? ચલો પહેલા નંબરને આપણે મોકો આપીએ. પહેલો નંબર બોલો ભાઈ. પહેલામાં શું આવશે? લુક દેર ઇઝ ખાલી જગ્યા 2 ખાલી જગ્યા છે. જે સાચું બોલશે 1 ખાલી જગ્યાના 10 માર્ક, 2 ના 20. look there is a fish ઓફિસ અને બીજામાં and the oyster. ધ ઓયસ્ટર. બોલો બીજો નંબર તારો વારો. સાચું છે ખોટું છે? હા સાચું. સાચું છે. ઓકે. ત્રીજો નંબર કોઈએ કહેવું છે ભાઈ ખોટું હોય એવું? હું કઈ હા ત્રીજા નંબરને મોકો આલી પેલા. સર ત્યાં એન આવે સર. એન આવશે. હા સર મારે બી કેવું કેમ એન આવશે? સર કારણ કે ઓસ્ટર અને સર તમે કીધું તો જો એક વાર પહેલા ફિશ આવી બીજી વાર ફિશ આવી તો આ થયું ભાઈ દિમાગ. વાત સાંભળી ભાઈ. એની વાત પાછી થતી હોય, સજીવ પદાર્થ કે પ્રાણીની વાત ફરી થતી હોય તો આવશે. નહીંતર શું આવશે? બીજું આવશે તો ભાઈ શું આવશે? એ અને એન જ લાગશે. એ ફેરવવા માટે ભાઈ, આ દિમાગ ફેરવવા માટે કરી દઉં. શું આવશે? ધ નહીં આવે, એન આવશે. કેમ? ઓયસ્ટર. ઓયસ્ટર એટલે શું આવે? ઓ આવ્યો. ઓ તો પહેલા આવશે ફિશમાં અ, બીજામાં આવશે આમને મળ્યા 0. સર 10 ખાલી જગ્યાના 10 હા સર. -10 થઈ ગયા. હા એક ખોટો પણ કોઈને 1 આવશે તો શું કરશું હવે? હા એને 20 આપી દઈશું. વાંધો નહીં. 1 ના 20 એનો મોકો હવે. ચલો ભાઈ બીજો નંબર. હા તને બી ના આવડ્યો? તને બી? હા સર હા થોડા માઈનસ કરો. તો 5 બહુ થઈ ગયું. જોઈએ. ચાલ. બસ ઓ આવશે ઓ. અને રોહિતને રોહિત બોલ્યો ને? હા. હા રોહિતને 5 મળશે ને. તો મને મોકો. અને તારે -2 કરી દેજે વારે. ના ઓ વળી. આવશે. ધેર હેઝ હર્સ હેઝ અ કાઇટ. અને બીજામાં એમાંય આવશે. એમાં બી આવશે. ચલો 3 નંબરને પૂછીએ. સાચું ખોટું ભાઈ? સાચું સર. કેમ સાચું? સર કારણ કે કાઈટ તો ક થાય અને એ વ્યંજન હોય તો એ આવે અને બ વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. શું હિતેશને મળી ગયા બીજા 20 પોઈન્ટ. હિતેશને મળી ગયા 20 પોઈન્ટ. 2 સાચે બોલી ગયો. ચલો આવો ભાઈ રોહિતનો મોકો. આમાં અન આખું વાતને બે. ધમ સત્ય The terrorist વાંચો ને, શીખવા દે ને. and Mumbai On. on Mumbai was an unfortunate ઇન્સિડન્સ. ઇન્સિડન્ટ એટલે હાદસો. હાદસોના કે ઇન્સિડન્સ કહેવાય. નંબર 4 સાચું. એન આવશે ભાઈ. એન કેમ એન આવશે? કેમ કહો? અનવંચાય. અનવંચાય, અનફોર્ચ્યુનેટ. તો રોહિતને મળી ગયા 10. સવીસ હા 20 ભાઈ. આ 20 નું ખોટું રાખ્યું. બોલો ભાઈ ધ મેન. પહેલામાં ડેશ કરી દો. સર પહેલી ખાલી જગ્યામાં ડેશ. હે હા. પછી બીજીમાં બીજીમાં એન. 5 નંબર. સાચું. કેમ ભાઈ? તો ઓરેન્જમાં છે બહુ વચન ઓરેન્જ.
હા નહીં ઓરેન્જીસ છે વાહ એટલે વાહ કોઈ નિયમ નહીં યાર. ઓરેન્જીસ છે ભાઈ બહુવચન છે ડેશ થશે અને પેલામાં શું લાગશે એન કેમ કે એપલ છે શું વાત છે ભાઈ 20 પોઈન્ટ લઈ જાય છે બધા ચલો આગળ વધીએ ટોપ 4 તો પતી ગયા કાર્ટૂન સર એક ખાલી. ના પતી ગયું ટોપ 4 તો પતી ગયા હવે આગળ વધીએ પેલા અમારા બટુક બેન માટે ઉપર લખવું પડશે મેં લખી લો જેને બાકી હોય અમારા પાછળના નંબરવાળા નંબર 5 શું થયું ના બોલો વચ્ચે સર, પેલા પાંચમામાં છેલ્લે કયું લખ્યું ઇન્ટેલિજન્ટ કોઈ ક્વેશ્ચન ક્વેશ્ચન? ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન નીચે લખેલા હવે ઊંચા નીચે થવા લાગ્યા બધા In India, ખાલી જગ્યા Hindus and ખાલી જગ્યા Muslims live together peacefully. નવ જણ નવ ખાલી જગ્યા ચલો ભાઈ 5 નંબર બોલો ભાઈ 5 નંબર સર્જન અ ક્લેવર સર્જન ઇઝ નહીં વંચાતું ભાઈ સર્જન ઇઝ a clever student. He asked an intelligent question. He asked an intelligent question. બોલો ભાઈ 6 નંબર સાચું ખોટું સાચું. ભાઈ બીજી વાર વાત આવી તો ધ ના આવે અહીંયા સર ના પેલું ઈ સર એ સ્વર નહીં. એવું ક્યાં કીધું કે મેં ઈ હોય પણ બીજી વાર મેં શું કીધું બીજી વાર એની વાત હતી તો શું આવે ધ ના આવે સર એ
क्लेवर सर आ तो इंटेलिजेंट ખબર ના પડી મને સર ઓ પેલું હતું એ ક્લેવર હતું ક્લેવર એ શું આવો એ વ્યંજન આવો પછી આ ઈ હે ને એનો ઉચ્ચાર ઈ થાય પણ આ તો સર્જનની વાત થાય છે ને મેં શું કીધું હતું કે જેની એકવાર વાત થઈ હોય અને બીજી વાર વાત થાય તો શું આવે ધ આવે સર પણ એ બધું હી લખ્યું શું લખ્યું છે હી લખ્યું છે સાચી વાત છે ભાઈ આમાં શું છે સર્જન ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ હી આસ્ક એટલે એના ક્વેશ્ચન વિશે વાત થઈ છે એના વિશે વાત નહીં થઈ કે એ કેવો છે એવું નહીં કીધું શું કીધું હી આસ્ક એન ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન વેરી ગુડ ભાઈ મનીષને મળી ગયા 10 ના 20 મળે ને ચલો ભાઈ 6 નંબર and એન earth movies moves moves round around the sun the sun very good સર સર અરે બારો ભાઈ ચૂપ થઈ જાઓ બોલ ભાઈ એન ના હો ધ અહીંયા શું આવે ભાઈ ધ ધ આવે બીજું કઈ કહેવા માંગતું ભાઈ આ ખોટું છે આ ધ ખોટું છે એવું કઈ હતું ભાઈ કોઈ અર્થ કેટલી હોય દુનિયામાં બહુ બધી છે શું આવે ભાઈ ધ અર્થ પણ તમે અર્થ મૂવીઝ લખ્યું ને તો મૂવીઝ કયું થઈ ગયું અર્થ તો એક જ એટલે ભાઈ અર્થ તો એક જ છે ને મૂવ્સ એટલે તો ફરવું શું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે મને લાગ્યું તો અર્થની વાત ચાલે છે ને ભાઈ અર્થ કેટલા છે એક જ છે સન કેટલા છે એક બંને શું હતા અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન તો સંજયને મળી ગયા ઓનલી 10 ચલો અને હા આને મળશે બીજા 5 મોહિતને બોલો મોહિત તમારું હવે in India, dash Hindus and dash Muslim live together. શું પીસફુલી એટલે શાંતિથી શાંત સહકારથી રહે છે એમ શું બોલ્યા આને ઇન ઇન્ડિયા ડેશ ડેશ બોલી ગયા તો ભાઈ ઓ બાપરે કોણ છે ભાઈ આના ભાઈ બોલો ખોટું હા શું આવે બોલો અહીંયા હા અને ત્યાં એ પણ ત્યાં પણ શું આવે સાચી વાત છે એ જ ભાઈ હિન્દુ અને મુસ્લિમ છે એચ એચ છે તો શું આવે ભાઈ સહી અજ આવે ને અને અને નહીં હવે હિન્દુ આખા દુનિયામાં કેટલા છે હિન્દુ જાતિ કેટલી છે આખી દુનિયામાં એક જ તો ધ આવું જોઈએ ને સર શું એક જ છે ને જાતિ કેમ છે હિન્દુ પાકિસ્તાનમાં હિન્દુ છે તમે એવું કીધું બહુ વચન આવે તો કોઈ આર્ટિકલ હા સૌથી મોટો નિયમ તો શું છે ભાઈ બહુવચનનો નિયમ છે ભાઈ બહુવચન જોયું કે ડેશ માર્યું નહીં તો શું આવશે અહીંયા ડેશ ડેશ આવી ડેશ ડેશ કોણે કર્યું ભાઈ આ એકદમ મસ્ત કર્યું યાર ગમ્યું મને 20 પોઈન્ટ લઈ ગયો મસ્ત દિમાગ વાપરી ભાઈ બોલો અમારા હેલારા બેન 8મો નંબર હલો આવું શું લખવાનું બાકી છે હા દેખાતું ને અને કોપી પેસ્ટ કરતો કેટલી મજા આવતી આમ કંઈ કોપી ઊભા થઈને આગળ જાઓ બરાબર અહીંયા બેસા નહીં બરાબર આવું બનશે સર ખાલી જગ્યા રામાયણા એન્ડ ખાલી જગ્યા મહાભારતા આર હોલી બુક્સ ઓફ ખાલી જગ્યા હિન્દુસ હોલી બુક્સ કોને કહેવાય કે જે આપણી ગ્રંથની જે ધર્મની બુક હોય ને જે મહાન બુક કહે હોલી બુક્સ જો આપણી ગીતા શું હોય આપણે હાથ પર કસમ કહેવાય તો જેને આપણે બહુ માનતા હોય એને હોલી બુક્સ કહેવાય હોલી બુક્સ એમ કરીને પૂછાઈ દીધું ઉચ્ચાર 9મો રેડી રાખ ભાઈ 9મો રેડી રાખ પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો છે ફટાફટ જલ્દી કરો એ લખવાનું બાકી તો હવે કરીશ ક્યારે ફટાફટ 9મો રેડી રાખ પતી ગયું તારે બોલો ભાઈ 8મો એ આમાં 8મો 9મો નંબર શુભમ શુભમ is an શુભમ ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન એન ઇન્ડિયન ઓકે અરે આ તો વાંચ પણ Robin રોબિન is હા an એન અમેરિકન પછી
Ali is a ઓકે એન oh. નવમો નંબર સાચું ખોટું ભાઈ એ નોટમાં જતા એટલે લખ્યું છે કંઈ નહીં લખ્યું નહીં આવડતું ભાઈ કોઈ બોલવું હોય તો ભાઈ બહુ બધા છે ભાઈ તો આપણે એના પછીનો નંબર આને આપીએ ને આને આપીએ Sir, Shubham is the Indian and Robin is the American, but Ali is the Pakistan. કેમ તો Sir, India એક જ છે, અમેરિકા એક જ છે, પાકિસ્તાન એક જ છે. ઇન્ડિયન ન બોલ સર તો Indian. માણસ ને અરે ભાઈ એવું થોડી કીધું કે દેશનું નામ દેશ ક્યાં છે હા, દેશ. Sir. અમેરિકા. Sir, તો sir, ઉભા રહો, sir, sir. સર સાચું અમેરિકા ને હા હા એક ઇન્ડિયા દેશ ઇન્ડિયન તો નાગરિકો નાગરિક એક ના હોય નાગરિકો બહુ બધા હોય જેમ કે તું ઇન્ડિયા છે ઇન્ડિયાનો રહેવાસી શું કહેવાય તું ઇન્ડિયન કહેવાય ભાઈ અમેરિકન રહેવાસી અમેરિકન કહેવાય તો તું એકલો જ છે ઇન્ડિયન રહેવાસી બહુ બધા છે ને તો શું આવશે ભાઈ એન એન એ સાચું છે ભાઈ હા સર હું બોલ્યો મને આપો 20 પોઈન્ટ કોને મળ્યા હેલારોને બોલો ભાઈ છેલ્લું તને ના આવડ્યું તને -5 થશે અહીંયા ના -20 કે જવાય ચલો ભાઈ બોલ તને આવડી ગયું 10 મળશે શું છે પાછું બોલ The Ramayana and the Mahabharata are the holy books of Chilaundes. ધ હોલી બુક્સ ઓફ ડેશ નંબર તને મળશે નંબર 1 સાચું ખોટું ભાઈ હું હા અરે કર્યું હશે સર નોટમાં હા મને ખબર હશે સર પહેલું સાચું ધ રામાયણ બીજું બી સાચું સર અને સર આમાં જલ્દી જલ્દી Sir, હું બોલી શકું આના પછી? હોલી બુક આવશે અ હોલી બુક અચ્છા એટલે અહીંયા ધ કે તું આ અને અહીંયા ભાઈ તું અહીંયા અરે જવા દઈએ અહીંયા તો સર હિન્દુસ બહુવચન છે તું શું કહે છે ભાઈ અમે ધ અહીંયા ધ ફાઇનલ પેલામાં શું જલ્દી બોલો બરાબર બોલો મેં ઢ લખ્યું તો ધ આવે ને તે ધ કે છે પેલો અ કે છે અહીંયા અહીંયા ડેશ ત્રીજો નંબર So ત્યાં ડેશ આવશે ત્યાં ડેશ આવશે ત્રીજો નંબર કે છે ડેશ ત્યાં અહીં બી ડેશ આવશે. અહીંયા આવશે ત્યાં બી ડેશ. ડેશ આવશે સર ચોથો નંબર અહીંયા ધ આવે છે આ બધામાંથી હા હવે બસ ટોપ 4 ને જ પૂછીએ આપણે શું કહે તું સર આમાં પણ ડેશ આમાં પણ ડેશ સાચું છે આમાં બી ડેશ આવશે આમાં બી ડેશ આવશે કેમ કે હોલી બુક્સ છે બુક્સ હોલી બુક ઘણી બધી હોય કેટલી હોય આપણા હિન્દુની કેટલી બધી છે મહાભારત ગીતા કેટલી બધી છે હોલી બુક્સ ઓફ હિન્દુસ ઘણા બધા હોય બુક્સ ઘણી બધી હોય આ તો ધ કેમ આવે ધ કેમ કે આ એક જ હોય ખાલી એક જ હોય રામાયણ એના મહાભારત એક જ હોય તો ભાઈ પોઈન્ટ મળી જાય છે રોહિતને ઓનલી સર અમને 10 મળે ને સર પહેલી બે સાચી હતી સર અમારી ના તમે તો કન્ફર્મ કર્યું ને તમે ભૂલ કાઢી એની ભૂલ નહીં કાઢી તો આને 10 જ મળશે ખાલી સર ઉપરથી પ્રેમનો માઇનસ અને કરાવી દે ભાઈ તારો હા તારા માઇનસ થવા જોઈએ તારા માઇનસ તારા બી માઇનસ ભાઈ રોહિતને તો 5 મળશે સર નથી મળી ગયું સર સચિન માઇનસ સચિને માઇનસ મળી ગયું. હા ના ઓ સર 5 નહીં 2 સર સર બે સર મારા તો પહેલી વાર હે સર હા ચાલો હા, યાર, સર, અમારે હા બે માઇનસ કરી એ હિતેશ તારા તો 5 થાય સર હિતેશના 5 થાય છે બીજી વાર બસ ચલો પ્રસાદ લેવાઈ જાઓ પ્રસાદ લેવાઈ જાઓ ધડ મજા આવી કે નહીં બસ તો કાલે એક્ઝામ એ મજા નીકળશે તમારી ભાઈ આ લાવ્યું બ્રિંગ લાયા બ્રિંગ લાવું ના, નહીં લાયા. લખો ભાઈ બ્રિંગ BRING ભાઈ આ લખી લેજો કાલે આવું જ પૂછાશે ભાઈ આમાંથી પૂછવાનું છે આ બાકી હોય લખી લેજો ભાઈ લેક્ચર પછી BRING બ્રિંગ એટલે લાવવું જી સર B for ball BRING બ્રિંગ લાવવું અમે અમારા ઘરે નવું ટીવી લાવ્યા વી બ્રિંગ ન્યૂ ટીવી ઇન માય હોમ ચલો કાલે તો ભાઈ આવવાનું છે તમારું પાછું શું આવશે ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ આવશે હવે તમને સિમ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ આવડી ગયું ને પાસ્ટ તો ધડ આવશે આમ હવે ટેન્સ બધા ધડ આવશે કન્ટિન્યુઅસના બંને તમને બહુ સહેલા પડશે હવે ચલો ભાઈ વોક આવી ગયું વોક ચાલવું
પછી બિગિન, એને બિગન બોલાય, બિગન કહીએ આપણે. બિગિન ને બિગન શરૂ થવું. આઈપીએલ ચાલુ થાય છે ભાઈ બહુ જલ્દી, તો એ શું થાય છે? બિગન. બિગન ફ્રોમ 19 સપ્ટેમ્બર. પછી અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે નીચે ઊભો છે, સમજવું. એવું થાય ને અંડર એટલે નીચે, સ્ટેન્ડ ઊભો છે. સેન્ડ. સેન્ડ એટલે મોકલવું. હા તો ભાઈ આવડતું સેન્ડ બધાને આવડે. વોટ્સએપમાં બહુ મેસેજ સેન્ડ કર્યા બધાએ. લખી દો ભાઈ. ચલો તો ભાઈઓ બહેનો, કાલે એક્ઝામ જ પૂછવાનું છે, આર્ટિકલ પૂછવાના છે. આર્ટિકલ પૂછાશે, સિમ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પૂછાશે, એની ખાલી જગ્યા અને એના વાક્ય પૂછાશે, અને આ તો તમારું રોજનું કામ છે જ સ્પેલિંગનું, એ બી પૂછાશે. પાસ થજો ભાઈ. આજે એક વિકેટ ખોટી પડી ગઈ, 9 જણ થઈ ગયા આપણા. તો એવું ના થાય. અત્યારે ખતરાની નિશાની છે ભાઈ મેહુલ અને હેલી ઉપર, તમે ના આઉટ થઈ જાઓ. તો મહેનત કરતા રહેજો, છોડતા નહીં ઇંગ્લિશ ગ્રામરને, બરાબર છે. કાલે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ કરવાના છે. આર્ટિકલમાં હજી બી તમને તકલીફ પડતી હોય તો મને એક્ઝામ પહેલાં પૂછી લેજો. ના ફાવતું હોય તો હું તમારી જોડે જ છું. મને પૂછીને પછી એક્ઝામ ચાલુ કરજો, બરાબર છે. હજી કન્ફ્યુઝન થતું હોય તો. આજે એક સારું જ કર્યું તમે લોકોએ, સારું. આ આન્સર મને બહુ જ ગમ્યો, કે જેમાં બહુ વચન તમે ધ્યાનમાં રાખીને કર્યું, બહુ સારી રીતે કર્યું. ચલો તો કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.